ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ 2025માં પ્રથમ સત્રની અંદર વિભાગ ડીનું સોલ્યુશન જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. વિભાગ ડીની અંદર ચેપ્ટર નંબર 2 પહેલો દાખલો છે એક્સની 3 ઘાત વત્તા વાયની 3 ઘાત વત્તા ઝેડની 3 ઘાત ઓછા 3xy બરાબર 1/2 x વત્તા વાય વત્તા ઝેડ કૌંસમાં x ઓછા વાય આખાનો વર્ગ વત્તા વાય ઓછા ઝેડ આખાનો વર્ગ વત્તા ઝેડ ઓછા એક્સ આખાનો વર્ગ કરવાનું, એટલે કે સાબિત કરવાનું. તો અહીં આપણે ડાબા બરાબર લઈ જતા તો 1/2 x વત્તા વાય વત્તા ઝેડ કૌંસમાં x ઓછા વાય આખાનો વર્ગ વત્તા વાય ઓછા ઝેડ આખાનો વર્ગ વત્તા ઝેડ ઓછા એક્સ આખાનો વર્ગ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે x ઓછા વાયને કરીશું કે પહેલા પદનો વર્ગ ઓછા પહેલું બીજું પદ 2 ગુણ્યા અને છેલ્લા પદનો વર્ગ, એટલે અહીંયા એક્સનો વર્ગ ઓછા 2xy વત્તા વાયનો વર્ગ વત્તા એ જ રીતે અહીંયા એક્સનો વાયનો વર્ગ બરાબર ઓછા 2y ઝેડ વત્તા ઝેડનો વર્ગ વત્તા ઝેડનો વર્ગ ઓછા 2x ઝેડ વત્તા એક્સનો વર્ગ. તો 1/2 x વત્તા વાય ઝેડ એવા ને એવા, તો 2xનો વર્ગ વત્તા વાયનો વર્ગ વત્તા 2zનો વર્ગ ઓછા 2xy ઓછા 2y ઝેડ ઓછા 2xz. તો અહીંયા આપણે 2 સામાન્ય કરીશું કોમન, તો અહીંયા સામાન્ય કરીશું તો અહીંયા એક્સનો વર્ગ 2 અહીંયા કટ થઈ જશે. તો x વત્તા વાય વત્તા ઝેડ, તો એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ વત્તા ઝેડનો વર્ગ ઓછા xy ઓછા વાય ઝેડ ઓછા xz. અહીંયા હવે આપણે ગુણાકાર કરીશું. તો પહેલાં એક્સને બે બાજુમાં આપેલા છે એને ગુણાકાર વડે કરીશું, પછી વાય વડે અને પછી ઝેડ વડે ગુણાકાર કરતાં તો આપણને છેલ્લે બધા અહીંયા કટ થઈ જશે અને છેલ્લે આપણે જવાબ મળશે એક્સની 3 ઘાત વત્તા વાયની 3 ઘાત વત્તા ઝેડની 3 ઘાત ઓછા 3xyz બરાબર જવાબ. એ ડાબા બરાબર જવાબ સાબિત થાય. બીજો દાખલો, નીચે લંબઘનના ઘનફળ દર્શાવ્યા છે, તેમાં શક્ય પરિણામ શોધો. તો પહેલું છે ઘનફળ બરાબર 12k વાયનો વર્ગ વત્તા 8ky ઓછા 20k. બીજું છે ઘનફળ એક્સની 3 ઘાત વત્તા વાય એક્સનો વર્ગ ઓછા એક્સ ઓછા 4. તો પહેલું લઈ લઈએ આપણે, તો 12ky વર્ગ વત્તા 8ky ઓછા 20k. તો અહીંયા આપણે 4k સામાન્ય નીકળતા તો અંદર કૌંસમાં બનશે 3yનો વર્ગ વત્તા 2y ઓછા 5. તો અહીંયા 4k કૌંસમાં 3yનો વર્ગ વત્તા 5y ઓછા 3y ઓછા 5 અવયવ પાડતા તો અવયવ નીકળશે આપણને 4k 3y વત્તા 5 ને x ઓછા y ઓછા 1. બીજું ઘનફળ લઈ લે એક્સની 3 ઘાત વત્તા 4xનો વર્ગ ઓછા x ઓછા 4. તો અહીંયા x બરાબર 1 લેતા તો 1ની 3 ઘાત વત્તા 4 કૌંસમાં 1ની 2 ઘાત ઓછા 1 ઓછા 4. તો અહીંયા 0 આવી જાય છે, તો x બરાબર આપણે 1 લીધા. તો અહીંયા x ઓછા 1 બરાબર 0 એક અવયવ થશે. તો અહીંયા આપણે ભાગાકાર કરતા તો અહીંયા x ઓછા 1 તો xની 3 ઘાત વત્તા 4xનો વર્ગ ઓછા x ઓછા 4. તો પહેલાં આવશે xનો વર્ગ વત્તા 5x વત્તા 4 આવશે. આ રીતે આપણે સાદુરૂપ આપીશું તો અવયવ નીકળશે x ઓછા 1 અવયવ છે, પછી xનો વર્ગ વત્તા 4 5x વત્તા 4. તો x ઓછા 1 હતો અવયવ છે, તો xનો વર્ગ વત્તા 5x વત્તા 4નો અવયવ પાડીશું. તો x ઓછા 1 તો xનો વર્ગ વત્તા 4x વત્તા x વત્તા 4 કોમન કરતાં x વત્તા 4 કોમન નીકળશે, એટલે 1 ઓછા x ઓછા 1 અવયવ અને x વત્તા 4 અને x વત્તા 1 અવયવ પડશે. ત્રીજો દાખલો, નીચે લંબચોરસના ક્ષેત્રફળ દર્શાવ્યા છે, તેમની સંભવિત લંબાઈ અને પહોળાઈ શોધો. તો ક્ષેત્રફળ છે 35y વર્ગ વત્તા 13y ઓછા 12. બીજું ક્ષેત્રફળ છે 4a નો વર્ગ વત્તા 4a ઓછા 1. તો પહેલું જોઈ લઈએ આપણે 35yનો વર્ગ વત્તા 13y ઓછા 12. તો 35xyનો વર્ગ વત્તા 28y ઓછા 25y ઓછા 12. તો 7y એટલે 5y વત્તા 4 ઓછા 3 5y વત્તા 4. તો અહીંયા કોમન નીકળશે 5y વત્તા 4 અને બીજો અવયવ થશે 7y ઓછા 3. બીજું ક્ષેત્રફળ લેતા 4aનો વર્ગ વત્તા 4a ઓછા 3. તો 4aનો વર્ગ વત્તા 6a ઓછા 2a ઓછા 1 અવયવ પાડતા રીતે 4ના તો 2 ઓછા 2a વત્તા 3 અને 2a ઓછા 1 અવયવ પડશે. ચોથો અવયવ પાડો. પહેલું છે એની 3 ઘાત ઓછા 8bની 3 ઘાત ઓછા 64cનો ઘન ઓછા 24abc. તો a વર્ગ ઓછા b વર્ગ ઓછા c વર્ગ ઓછા 30bc બરાબર. તો a ઓછા b ઓછા c
એ વર્ગ ઓછા બી વર્ગ ઓછા સી એ બી ઓછા બી સી ઓછા સી. તો એ ઓછા બી 2b ઓછા 4a તો એનો વર્ગ ઓછા બી આખાનો વર્ગ 4c આખાનો વર્ગ વત્તા એ 2b ઓછા -2b માઇનસ એસી ઓછા માઇનસ 4c ca તો એ આવશે. તો હવે એ ઓછા 4b ઓછા 4a એનો વર્ગ ઓછા 4bનો વર્ગ ઓછા 16cનો વર્ગ વત્તા 2ab ઓછા 8bc વત્તા 4ca. હવે બીજું 49xનો વર્ગ વત્તા 28xy વત્તા 4yનો વર્ગ તો 7x આખાનો વર્ગ વત્તા 7x 2y વત્તા 2y આખાનો વર્ગ એટલે 7x વત્તા 2y આખાનો વર્ગ. પાંચમું જો બહુપદી gx એ આપેલ બહુપદી pxનો એક અવયવ છે કે નહીં તે અવયવ પ્રમેય પરથી નક્કી કરો. તો પહેલું છે px બરાબર xની 3 ઘાત વત્તા 3xનો વર્ગ વત્તા 3x વત્તા 1. જો gx બરાબર x વત્તા 2 તો gx x વત્તા 2 તો 0 લેતા તો આ બાજુ x આવતી માઇનસ થઈ જશે એટલે xની કિંમત આવશે -2. હવે pxની -2ની કિંમત મૂકતા તો xની 3 ઘાત વત્તા 3xનો વર્ગ વત્તા 3x વત્તા 1 તો અહીંયા x બરાબર -2 મૂકતા કિંમત મૂકતા સાદુરૂપ આપતા આપણને જવાબ મળશે p ઓછા 2 બરાબર -1. તો gh એ આપેલ બહુપદીનો અવયવ નથી. બીજો px બરાબર xની 3 ઘાત ઓછા 4xનો વર્ગ વત્તા x વત્તા 6 તો gx બરાબર x ઓછા 3 તો gx બરાબર x ઓછા 3 તો 0 બરાબર x ઓછા 3 xની કિંમત આવશે 3. હવે px બરાબર xની 3 ઘાત ઓછા 4xનો વર્ગ વત્તા x વત્તા 6 x બરાબર આપણે 3 મૂકતા તો xની 3 ઘાત વત્તા 4xનો વર્ગ વત્તા 3 વત્તા 6 અને 27 ઓછા 4 કૌંસમાં 9 વત્તા 9 એટલે 27 ઓછા 36 વત્તા 9 એટલે 36 ઓછા 36 એટલે p3ની કિંમત આવશે 0 એટલે gx એ pxનો અવયવ છે. હવે ચેપ્ટર નંબર 4 જોઈ લઈએ. પહેલું છે બિંદુઓ -2 0 a અને 0 3 નીચે આપેલા કયા સમીકરણના ઉકેલ છે. તો પહેલું છે x ઓછા y બરાબર -5 તો અહીંયા x y એટલે -2 0 તો અહીંયા x બરાબર -2 y બરાબર 0 તો x ઓછા y બરાબર -5ની અંદર કિંમત મૂકતા તો -2 આવે છે એટલે -5 એટલે બરાબર ઉકેલ નથી. 0 આવી જાય તો ઉકેલ છે 0 ના આવે એ તો સરખા થઈ જાય. સરખા હોય તો ઉકેલ છે સરખા ના થાય તો ઉકેલ નથી. તો અહીંયા સરખા થતા નથી એટલે ઉકેલ નથી. એ જ રીતે x y એટલે 0 3 x બરાબર 0 અને y બરાબર 3 મૂકતા તો -3 આવે છે એટલે શક્ય નથી એટલે આ ઉકેલ નથી. હવે બીજું 3x ઓછા 2y બરાબર -6 તો x y એટલે -2 0 તો x બરાબર -2 અને y બરાબર 0 મૂકતા -6 આવી જાય એટલે ઉકેલ છે. એ રીતે આ બાજુ x y 0 3 તો x બરાબર 0 y બરાબર 3 મૂકતા તો જવાબ આવી જાય એટલે ઉકેલ છે. બીજું લઈ લે નીચે આપેલ ડિફરન્શિયલ સુરેખ સમીકરણને પ્રમાણિક સ્વરૂપ ax વત્તા by વત્તા c બરાબર 0 સ્વરૂપમાં દર્શાવો તથા a વત્તા 2b ઓછા cની કિંમત જણાવો. તો પહેલું છે 5x બરાબર 7 ઓછા 2y તો પહેલું લઈ લઈએ આપણે સમીકરણ 5x બરાબર 7 ઓછા 2y આ બાજુ 0 લાવતા એટલે 5x ઓછા છે તો આ બાજુ આવશે ઓછા 2y થઈ જશે તો વત્તા 2y થઈ જશે વત્તા 7 છે તો આ બાજુ આવશે ઓછા 7. આ થઈ ગયું આપણે ડિફરન્શિયલ સુરેખ સમીકરણ. હવે પ્રમાણિક સ્વરૂપ ax વત્તા 2y વત્તા c બરાબર 0 સાથે સરખાવતા તો a બરાબર આવશે 5 b બરાબર આવશે 2 c બરાબર આવશે ઓછા 7. હવે a વત્તા bc ઓછા cની અંદર કિંમત a b cની કિંમત મૂકતા તો આપણને જવાબ આવશે 16. હવે બીજો છે 2x ઓછા y બરાબર ઓછા 7 તો 2x ઓછા y વત્તા 7 બરાબર 0. આ થઈ ગયું ડિફરન્શિયલ સુરેખ સમીકરણ. હવે પ્રમાણિક સ્વરૂપ ax વત્તા by વત્તા c બરાબર 0 સાથે સરખાવતા a બરાબર 0 b બરાબર -1 c બરાબર 7 તો a વત્તા 2b ઓછા cની a b અને cની કિંમત મૂકતા તો આપણને જવાબ આવશે ઓછા 7. ત્રીજો દાખલો પહેલો છે જો 3 a 7x ઓછા 3y બરાબર aનો એક ઉકેલ હોય તથા a વત્તા 1 a 2x વત્તા y બરાબર bનો એક ઉકેલ હોય તો a અને bની કિંમત શોધો. તો 7x ઓછા 3y બરાબર a તો આપણે x y એટલે 2 3 મૂકતા એટલે x બરાબર 2 અને y બરાબર 3 મૂકતા સમીકરણની અંદર એટલે 7 કૌંસમાં 2 ઓછા 3 એટલે 3 yની કિંમત હશે 3 બરાબર a તો 14 ઓછા 9 બરાબર a તો એની કિંમત આવશે 5. હવે a વત્તા a
તો એ બરાબર 5 મૂકતા એટલે 5 વત્તા 1 એટલે 6 જશે. તો અહીંયા એ વત્તા એની કિંમત થશે 5 6. તો 2x વત્તા y બરાબર 2. તો એક્સની કિંમત મૂકતા અને વાયની કિંમત મૂકતા તો આપણને બીની કિંમત આવશે 16. હવે બીજું સમીકરણ 3x ઓછા 5y બરાબર 30ના 4 ઉકેલ શોધો. તો વિદ્યાર્થી મિત્રો આ 4 ઉકેલ તમે એક્સની કિંમત લઈને ગમે તે રીતે કરી શકો છો. અહીંયા મેં x બરાબર 0 લીધા છે. તો x બરાબર 0 મૂકતા જ્યાં સમીકરણનો જે x છે તે 0 મૂકે અને yની કિંમત આપણે મેળવતા. તો અહીંયા yની કિંમત આવશે -6. તો xy તો થશે 0 ઓછા 6. હવે x બરાબર 1 લેતા તો હવે અહીંયા x છે સમીકરણની અંદર x બરાબર 1 મૂકતા અને સાદુરૂપ આપી તો yની કિંમત આવશે -27/5. તો xy બરાબર તો એક યામ બનશે ઉકેલ મળશે આપણને 1 ઓછા 27/5. હવે x બરાબર 0 2 લેતા તો જ્યાં x છે ત્યાં 2 મૂકતા અને yની કિંમત આવશે -24/25. તો ઉકેલ થશે 2 ઓછા 24/5. હવે x બરાબર 3 લેતા તો 3x ઓછા 5y બરાબર 30માં એટલે xની બરાબર 3 મૂકતા એટલે 9 ઓછા 5y બરાબર 0 અને yની કિંમત આપણે સાદુરૂપ આપીને મળતા તો -21/5. તો અહીંયા ઉકેલ થશે ચોથો 3 ઓછા 21/5. હવે ચોથું બિંદુઓ 0 8 ઓછા 8 અને 3 ઓછા 4 નીચે આપેલ કયા સમીકરણનો ઉકેલ છે? તો પહેલું છે 2x વત્તા 5y બરાબર 20 અને બીજું છે 4x ઓછા 3y બરાબર 24. તો પહેલું લઈ લઈએ આપણે 2x વત્તા 5y બરાબર 20. તો અહીંયા x બરાબર 0 અને y બરાબર -8 મૂકતા તો -40 આવે છે એટલે ઉકેલ નથી. એ જ પ્રમાણે આ બાજુ x y એટલે -3 અને 4 xની કિંમત 3 અને yની કિંમત -4 મૂકતા તો -14 આવે છે એ પણ ઉકેલ નથી. બીજું સમીકરણ છે 4x ઓછા 3y બરાબર 24. તો આમ થશે xy એટલે 0 ઓછા 8 x બરાબર 0 y બરાબર -8 કિંમત મૂકતા તો 24 આવી જાય છે તો ઉકેલ છે. આ બાજુ x બરાબર 3 અને y બરાબર -4 મૂકતા સમીકરણની અંદર તો 24/5. નીચે આપેલ દિશા સુરેખ સમીકરણ પ્રમાણિત સ્વરૂપ ax વત્તા by વત્તા c બરાબર 0 સ્વરૂપમાં દર્શાવો તથા 2a ઓછા b વત્તા cની કિંમત જણાવો. તો પહેલું છે 3x બરાબર 7 ઓછા 2y. બીજું છે 4x ઓછા 3y બરાબર 7. તો 3x વત્તા 7 ઓછા 2y તો આ બાજુ આવી જશે. તો 3x વત્તા 2y ઓછા 7 બરાબર 0 પ્રમાણિત સ્વરૂપમાં તો ax વત્તા by વત્તા c બરાબર 0 સાથે સરખાવવું. તો એની કિંમત થશે 3, બીની કિંમત થશે 2 અને cની કિંમત થશે -7. તો 2a ઓછા b વત્તા c 3c a b અને cની કિંમત મૂકતા તો આપણને -17 જવાબ આવશે. બીજું છે 4x ઓછા 3y બરાબર 7. તો આ બાજુ 7 આવી જતા એટલે માઇનસ થઈ જશે. તો 4x ઓછા 3y ઓછા 7 બરાબર 0 પ્રમાણિત સ્વરૂપ ax વત્તા by વત્તા c બરાબર 0 સાથે સરખાવ. તો a બરાબર 4, b બરાબર -3, c બરાબર -7. તો 2a ઓછા b વત્તા 3c બરાબર તો a b c એની કિંમત મૂકતા તો આપણને આવશે -10 આવશે. હવે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 6માંથી જોઈ લઈએ આપણે. પહેલો દાખલો છે જો એક છેદિકા બે રેખાઓને એક રીતે છેદે અનુકોણની એક જોડના દ્વિભાજક પરસ્પર સમાંતર હોય તો સાબિત કરો કે બંને રેખાઓ પર પરસ્પર સમાંતર હોય. વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિ દોરી છે, ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે તમારે. તો અહીં PQ સમાંતર QRS આપેલ છે અને દ્વિભાજક પણ દોરેલા છે. હવે આકૃતિ એક છેદિકા AD એ રેખાઓ PQ અને RSને અનુક્રમે બિંદુ B અને Cમાં છેદે છે. કિરણ BE એ ખૂણો ABQનો દ્વિભાજક છે અને કિરણ CG એ ખૂણો BCSનો દ્વિભાજક છે તથા BE સમાંતર CG છે. હવે આપેલ છે કે કિરણ BE એ ખૂણો ABQનો દ્વિભાજક છે એટલે ખૂણો ABE બરાબર 1/2 ખૂણો ABQ બરાબર સમીકરણ નંબર આપણે 1 આવે. હવે આ જ પ્રમાણે કિરણ CG એ ખૂણો BCGનો દ્વિભાજક છે એટલે BCG બરાબર 1/2 ખૂણો BCS સમીકરણ નંબર 2. હવે BE બરાબર સમાંતર CG છે અને AD તે જ તેમની છેદિકા છે તો બેનો કેવા થશે સરખા અનુકોણ છે એટલા માટે એને આપી દઈએ આપણે સમીકરણ નંબર 3. 3માં a અને bની કિંમત મૂકતા તો 1/2 ખૂણો ABQ બરાબર 1/2 ખૂણો BCS. તો આથી ખૂણો ABQ બરાબર ખૂણો BCS
પરંતુ આ છેદિકા એડી દ્વારા રેખાઓ PQ અને RS સાથે બનાવેલ છે અનુકોણ છે અને તે સમાન છે. આથી PQ સમાંતર RS થાય. હવે બીજું, નીચે આપેલ આકૃતિમાં PQ અને RS એ બે અરીસા છે. તે બંને એકબીજાને સમાંતર રાખેલા છે. એક આપાત કિરણ AB કિરણ PQ ને B પર અથડાય છે અને પરાવર્તિત કિરણ માર્ગ BC પર ચાલીને અરીસા RS ને C પર અથડાય છે તથા ફરી CD પર પરાવર્તિત થઈ જાય છે. સાબિત કરો કે AB સમાંતર CD છે. અહીંયા આકૃતિ આપેલ છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે રેખા PQ ને લંબ કિરણ BE દોરે તથા રેખા RS ને લંબ કિરણ CF દોરો. હવે આપણે જાણીએ છીએ કે સાદા અરીસા માટે અપાત કોણ બરાબર પરાવર્તન કોણ. બિંદુઓ કેવા થાય? સરખા થાય. આથી બિંદુ P આગળ ખૂણો ABE બરાબર ખૂણો EBC સમીકરણ નંબર 1 આપતા અને બિંદુ C આગળ ખૂણો BCF બરાબર ખૂણો FCD સમીકરણ નંબર 2. PQ સમાંતર RS, BE લંબ PQ અને CF લંબ RS છે તો BE સમાંતર CF. તો ખૂણો EBC બરાબર ખૂણો BCA અંત યુગ્મ કોણ છે. સમીકરણ નંબર 3. 1, 2 અને 3 પરથી ખૂણો ABE બરાબર ખૂણો EBC બરાબર ખૂણો BCF બરાબર ખૂણો FCD. તો ખૂણો ABE વત્તા ખૂણો EBC બરાબર ખૂણો BCF વત્તા ખૂણો FCD. તો ખૂણો ABC બરાબર ખૂણો BCD આસન કોણ છે. પરંતુ ખૂણો ABC અને ખૂણો BCA રેખાઓ AB અને CDની છેદિકા BC દ્વારા બનતા અંતઃયુગ્મ કોણ છે અને તેઓ સમાન છે. એટલે કે તેથી AB સમાંતર CD થાય. ત્રીજું લઈ લઈએ. આપેલ આકૃતિમાં OP, OQ, OR અને OS 4 કિરણ છે. તો સાબિત કરો કે ખૂણો POQ વત્તા ખૂણો QOR વત્તા SOR વત્તા POS બરાબર 360 અંશ થાય. તો અહીંયા આકૃતિ આપેલી જ છે, ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે. તો કિરણ OP રેખા TOQ પર છે તો TOP વત્તા ખૂણો POQ બરાબર 180 સમીકરણ નંબર 1 રેખિત જોડના ખૂણા છે. હવે કિરણ OS રેખા TOQ પર છે તો ખૂણો TOS વત્તા ખૂણો SOQ બરાબર 180 રેખિત જોડના ખૂણા. સમીકરણ નંબર 1. સમીકરણ નંબર 2 પરથી ખૂણો SOQ બરાબર ખૂણો SOR વત્તા ROQ 3 આવી દે. 3ની કિંમત સમીકરણ 1માં 2માં મૂકતા તો TOS વત્તા SOQ વત્તા ROQ બરાબર 180 સમીકરણ નંબર 4. સમીકરણ 1 અને સમીકરણ 4નો સરવાળો કરતા તો ખૂણો TOP વત્તા ખૂણો POQ વત્તા ખૂણો TOS વત્તા ખૂણો SOR વત્તા ખૂણો ROQ બરાબર 360. તો અહીંયા ખૂણો TOP વત્તા ખૂણો TOSની જગ્યા પર મૂકતા આપણે ખૂણો SOP વત્તા POQ વત્તા ખૂણો SOR વત્તા ખૂણો ROQ બરાબર 360 સાબિત થાય. ચોથો, નીચે આપેલ આકૃતિમાં POQ રેખા છે. કિરણ OR રેખા PQ ને લંબ છે તો કિરણ OB અને કોણ OR વચ્ચેનો અન્ય એક કિરણ OS આવેલ છે. તો સાબિત કરો કે ખૂણો ROS બરાબર 1/2 ખૂણો QOS ઓછા ખૂણો POS. આકૃતિ આપેલી ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે. તો કિરણ OR રેખા PQ ને લંબ છે તો ખૂણો QOR બરાબર ખૂણો POR બરાબર 90°. તો ખૂણો QOR અને ખૂણો ROS આસન કોણ છે જેમાં કિરણ OR સામાન્યભૂત છે. તો ખૂણો QOS બરાબર ખૂણો QOR વત્તા ખૂણો ROS. તો QORની થશે 90°. તો સમીકરણ નંબર આપણે 1 આપી દીધા. તે જ રીતે ખૂણો POS અને ખૂણો ROS આસન કોણ છે જેમાં કિરણ OS સામાન્યભૂત છે. તો POR બરાબર ખૂણો POS બરાબર વત્તા ROS. અહીંયા PORનું માપ છે 90° બરાબર ખૂણો POS બરાબર વત્તા ખૂણો ROS. તો આપણે ખૂણો POS બરાબર 90 ઓછા ખૂણો ROS સમીકરણ નંબર 2. તો સમીકરણ 1માંથી 2 બાદ કરતા તો બાદબાકી કરતા તો આપણને આવશે ખૂણો QOS ઓછા ખૂણો POS બરાબર 2 ખૂણો ROS છેદમાં આવતા 1/2 થઈ જશે. એટલે ખૂણો ROS બરાબર 1/2
ખૂણો QOS ઓછા ખૂણો POS થાય. હવે પાંચમું, આકૃતિમાં DE સમાંતર QR તથા AD અને BP અનુક્રમે ખૂણો EAB અને ખૂણો RBAના દ્વિભાજકો હોય તો સાબિત કરો કે ખૂણો APB 90°. આકૃતિ આપેલી છે, ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે. હવે રેખા DE સમાંતર QR છે, તો AP એ ખૂણો EABનો દ્વિભાજક છે, તો BP એ ખૂણો RBAનો દ્વિભાજક છે. તો ખૂણો EAB બરાબર 1/2 ખૂણો EAB, 2 ખૂણો EAB બરાબર ખૂણો EAB, તો ખૂણો RBP બરાબર 1/2 ખૂણો RPA, તો 2 ખૂણો RPB બરાબર RBA. તો અહીં DE સમાંતર QR હોવાથી તો ખૂણો EAB વત્તા ખૂણો RBA બરાબર 180. હવે 2 EAP વત્તા EAB વત્તા અને RBની કિંમત મૂકતા તો અહીંયા 2 થઈ જશે. 2 EAP વત્તા 2 RBP બરાબર 180. 2 સામાન્ય કરતા અને 2 આવશે છેદમાં, તો અહીંયા અંશ અને કટ કરતા તો આવશે 90. તો EAP આવશે RBP બરાબર 90. અહીં EAP બરાબર RBA, તો EAB વત્તા EAP બરાબર 90, તો 2 EAP બરાબર 90 એટલે ખૂણો EAB બરાબર 90/2 એટલે ખૂણાનું માપ આવશે 45°. તો અહીં AP એ BP દ્વિભાજક હોવાથી તો ખૂણો PAB બરાબર ખૂણો PBA બેનો કેવા છે? સરખા. તો ખૂણો PBAનું માપ પણ આવશે 45. તો ખૂણો PABનું માપ પણ થશે 45. તો બેનો 45 ખૂણો હોય તો આથી કહી શકાય કે ખૂણો APB બરાબર 90° થાય. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.